હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. આપણે આગળના વિડિયોમાં પ્રશ્ન 1 અ જોઈ ચૂક્યા. હવે આપણે આ વિડિયોમાં પ્રશ્ન 1 બ ખાલી જગ્યા પૂરો એ જોવાના છીએ. જો તમે મારી ચેનલ નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો. અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રશ્ન 1 બ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. આપણને પરીક્ષામાં આવે કઈ ખાલી જગ્યા પૂછાય છે? 8 ખાલી જગ્યાઓ પૂછાય છે. કેટલા ગુણની બાળકો? 8 ગુણની પૂછાય છે. તેમાંથી આપણે પ્રકરણ 3 ની ખાલી જગ્યાઓ જોઈશું, જેમાં આપણને પહેલું આપેલું છે 10 અવલોકનોનો મધ્યક 4.5 છે. તો બધા અવલોકનોનો સરવાળો ખાલી જગ્યા હોય. આપણને અવલોકન 10 આપેલા છે, એનો મધ્યક આપણને આપી દીધો છે કેટલો? 4.5. તો આપણે અવલોકનોનો સરવાળો શોધવાનો છે. તો કેવી રીતે શોધીશું? ચાલો આપણે સોલ્યુશન જોઈએ બાળકો. તો મધ્યક બરાબર, મધ્યકનું સૂત્ર શું થાય બાળકો? અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન. આપણને આગળ મધ્યક પહેલાથી આપી દીધો છે 4.5. તો 4.5 લખીશું બરાબર અવલોકનોનો સરવાળો શોધવાનો, તો એમના એમ ભાગ્યા કુલ અવલોકન. આપણને 10 આપ્યા તો નીચે 10 લખીશું. હવે બાળકો, આપણે અવલોકનોનો સરવાળો શોધવો છે, માટે આ 10 ભાગાકારમાં છે એ બરાબરની પેલી બાજુ જાય તો ક્યાં જશે? ગુણાકારમાં જશે. તો 4.5 ગુણ્યા 10 બરાબર અવલોકનોનો સરવાળો. હવે હું 4.5 ને જો 10 વડે ગુણું બાળકો તો કેટલો જવાબ આવે? 45. તો આપણને અવલોકનોનો સરવાળો શું મળ્યો બાળકો? 45 મળ્યો. તો પહેલી ખાલી જગ્યામાં આવશે જવાબ 45. ત્યારબાદ જોઈશું બાળકો બીજા નંબરનું. 5 અવલોકનોનો સરવાળો 40 છે. તો માહિતીનો મધ્યક બરાબર ખાલી જગ્યા. અવલોકનો કેટલા આપ્યા? 5, અને એનો સરવાળો 40 આપેલો છે. તો માહિતીનો મધ્યક કેવી રીતે શોધો? તો આપણે સોલ્યુશન જોઈશું. તો બાળકો, આપણે મધ્યકનું સૂત્ર લખીશું. મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન. હવે આપણને અવલોકનોનો સરવાળો કેટલો આપેલો? 40, અને કુલ અવલોકન કેટલા આપેલા હતા? 5. તો 40 ને 5 વડે ભાગીશું બાળકો, તો મધ્યક કેટલો મળશે આપણને? 8 મળશે. તો બીજામાં જવાબ કેટલો આવશે? 8. કેટલો આવશે? 8. ત્યારબાદ જોઈએ બાળકો ત્રીજા નંબરનું. 8, 4, 9, 8, 3, 8, 10, 2 અવલોકનોનો બહુલક ખાલી જગ્યા છે. હવે બહુલક એટલે શું? તો જે આપણને જે માહિતી આપી હોય એમાંથી જે સૌથી વધુ વખત અંક આવતો હોય શું કહેવાય? બહુલક કહેવાય. તો આપણને દેખાય છે કે 8 અહીંયા આગળ 1, 2 અને 3 વખત આવેલો છે, માટે બહુલક શું થશે? 8 થશે. આપેલી માહિતીમાં જે અંક સૌથી વધુ વખત આવેલો હોય એને શું કહેવાય? બહુલક કહેવાય. ત્યારબાદ જોઈશું આપણે ચોથા નંબરનું. 7, 16, 5, 4, 13 અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા છે. આ આપણને અવલોકન આપે એનો આપણે મધ્યક શોધવાનો છે. તો આપણે જોઈશું સોલ્યુશનમાં. તો લખીશું મધ્યક બરાબર જે આપણને અવલોકન આપે હતા 7, 16, 5, 4, 13 એનો આપણે સરવાળો કરીશું ભાગ્યા કુલ કેટલા અવલોકન છે? 1, 2, 3, 4, 5. તો નીચે 5 વડે ભાગી દેશું. જે અવલોકન આપ્યા એનો સરવાળો કર્યો ભાગ્યા 5. હવે આપણે એનો સરવાળો કર્યો તો કેટલો થાય બાળકો? 45, અને ભાગાકારમાં 5. તો 45 ને હું 5 વડે ભાગું બાળકો તો કેટલો જવાબ આવે? 9. તો મધ્યક કેટલો મળ્યો? 9 મળ્યો. તો આપણો ચોથામાં જવાબ કેટલો મળ્યો આપણને? 9. કેટલો મળે બાળકો? 9 મળ્યો. હવે જોઈશું આપણે પાંચમા નંબરનું. 6, 21, 19, 2, 9, 17 અને 12 માહિતીનો મધ્યસ્થ ખાલી જગ્યા છે. આપણને આગળ માહિતી આપી એનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો આપણે એનું સોલ્યુશન જોઈશું. તો 6, 21, 19, 2, 9, 17 અને 12 માહિતીનો મધ્યસ્થ શોધવો હોય તો શું કરવાનું? પહેલા આ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની. તો ચડતા ક્રમમાં ગોઠવવું છું તો 2 આવશે. 6, 9, 12, 17, 19, 21. ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું. હવે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ ગોઠવી દીધા. હવે મધ્યસ્થ એટલે શું? તો આ બધામાં જે વચ્ચોવચ્ચ જે આવેલું હોય એ અવલોકનને શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. તો 1, 2, 3, 4, 5, 6, 7 સંખ્યા છે. તો આપણે ચોથા નંબરનું જે અવલોકન છે એ શું હશે? મધ્યસ્થ. એની બંને બાજુ જોઈએ 3 અંકો આપેલા છે. તો અહીં 12 એ વચ્ચેનું અવલોકન છે, તેથી મધ્યસ્થ શું થાય? 12
થાય બાળકો. તો આપણને પાંચમામાં જવાબ શું મળ્યો? આપણને 12 મળ્યો. ત્યારબાદ જોઈશું આપણે છઠ્ઠા નંબરનું 11, 18, 3, 6, 4, 7, 5 માહિતીનો વિસ્તાર ખાલી જગ્યા છે. આ માહિતીનો શું શોધવાનો આપણે? વિસ્તાર. તો આપણે જોઈશું એનું સોલ્યુશન બાળકો. તો આપણને 11, 18, 3, 6, 4, 7 અને 5 નો વિસ્તાર શોધવો છે. તો શું કરીશું? સૌથી પહેલા લખીશું સૌથી મોટું અવલોકન. તો આમાં સૌથી મોટું અવલોકન કયું છે? 18. ત્યારબાદ સૌથી નાનું અવલોકન. તો સૌથી નાનું અવલોકન 3. વિસ્તાર શોધવો તો કેવી રીતે શોધાય? સૌથી મોટા અવલોકનમાંથી સૌથી ઓછું એટલે કે સૌથી નાનું અવલોકન શું કરવાનું? બાદ. સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરવાનું. તો સૌથી મોટું અવલોકન 18 અને સૌથી નાનું અવલોકન 3. 18 માંથી 3 જાય તો કેટલો જવાબ આવે? 15. તો આપણને વિસ્તાર કેટલો મળે બાળકો? 15 મળ્યો. તો બાળકો આપણને છઠ્ઠામાં શું જવાબ મળ્યો? 15. કેટલો મળ્યો? 15. ત્યારબાદ જોઈશું 7મા નંબરનું. માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને ખાલી જગ્યા કહેવાય. આપણે જે અવલોકન આપણને આપે છે બરોબર, જે આપણે અવલોકન આપ્યા આ 40, એને આપણે એના કુલ અવલોકનો 5 હતા તો એને આપણે ભાગ્યું તો આપણને શું મળ્યો? મધ્યક મળ્યો. તો એને આપણે શું કહીશું? અહીંયા આગળ મધ્યક કહીશું. માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને શું કહેવાય? મધ્યક. શું કહેવાય બાળકો? મધ્યક કહેવાય. ત્યારબાદ જોઈશું બાળકો આપણે આગળ કયા નંબરનું? 8મા નંબરનું. આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં કેટલા અવલોકનો છે તે દર્શાવતી સંખ્યાને ખાલી જગ્યા કહેવાય. આપણે આવૃત્તિ કોષ્ટક દોરીએ છીએ. એ આવૃત્તિ કોષ્ટકમાં જે અવલોકનો છે તે દર્શાવતી સંખ્યાને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ. શું કહીએ છીએ? આવૃત્તિ. શું કહેવાય? આવૃત્તિ કહેવાય. હવે જોઈશું બાળકો આપણે આગળ પ્રકરણ 4ની ખાલી જગ્યાઓ, જેમાં પહેલું આપેલું છે જો x બરાબર 3 હોય તો x વત્તા 6 બરાબર ખાલી જગ્યા થાય. આપણે x ની કિંમત કેટલી લેવાની? 3. તો x વત્તા 6 કેટલા થાય? તો આપણે અહીંયા આગળ x વત્તા 6 આપેલું છે. શું કરીશું? x ની જગ્યાએ 3 મૂકી દઈએ તો 3 વત્તા 6 તો કેટલા થાય બાળકો? 9. તો આપણો જવાબ કેટલો મળે? 9 મળે. એ રીતે જોઈશું બીજા નંબરનું. જો x બરાબર -2 હોય, x બરાબર કેટલા હોય? -2 હોય તો 2x વત્તા 5 બરાબર ખાલી જગ્યા થાય. તો આગળ x ની કિંમત કેટલી મૂકવાની? -2. તો આપણને આવું આપેલું છે 2x વત્તા 5 બરાબર 2. એમના x ની જગ્યાએ કેટલા મૂકવાના બાળકો? -2 વત્તા કેટલા? 5. હવે 2 ને હું 2 જોડે ગુણું તો 2 દુ 4, પરંતુ આ માઇનસ છે તો જવાબ માઇનસ આવશે. વત્તા 5. -4 વત્તા 5 તો માઇનસ પ્લસ માઇનસ થાય. તો 5 માંથી 4 બાદ કરવાનું. મોટામાંથી નાનું બાદ થાય. 5 માંથી 4 જાય તો 1 અને મોટા આગળ પ્લસ નિશાન તો પ્લસ આવશે. જવાબ શું આવશે? 1. શું જવાબ આવશે બાળકો? 1. ત્યારબાદ જોઈશું ત્રીજા નંબરનું. જો x બરાબર 4 હોય તો x ભાગ્યા 2 વત્તા 6 બરાબર કેટલા? તો આને આપણે સોલ્યુશનમાં જોઈશું બાળકો. કિંમત કેટલી આપી આપણને? 4. x બરાબર જો 4 હોય તો x ભાગ્યા 2 વત્તા 6 બરાબર ખાલી જગ્યા થાય. તો આપણે શું કરીશું? અહીંયા આગળ x આપેલા છે એની જગ્યાએ શું મૂકવાના? 4. તો જોઈએ x ભાગ્યા 2 વત્તા 6 બરાબર x ની જગ્યાએ હું 4 મૂકી દઉં, ભાગાકારમાં 2 વત્તા 6. 4 ને 2 વડે ભાગે તો બાળકો કેટલો જવાબ આવે? 2 વત્તા 6. 2 વત્તા 6 કેટલો થાય? 8 જવાબ મળે. શું મળ્યો જવાબ આપણને? 8 જવાબ મળ્યો. તો આપણને ત્રીજામાં જવાબ આવશે 8. કેટલો જવાબ આવશે? 8. ત્યારબાદ જોઈશું ચોથા નંબરનું સમીકરણ x વત્તા 5 બરાબર 13 એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે. સમીકરણ શું આપેલું? x વત્તા 5 બરાબર 13. આપણે x ની કિંમત શોધવાની છે બાળકો. અહીંયા આગળ આપણે શું આપેલું? સમીકરણ x વત્તા 5 બરાબર 13. મારે x ની કિંમત જોઈએ છે તો શું કરીશ? હું આ જે 5 રહે એને બરાબરની પેલી બાજુ મોકલી દઈશ. તો x બરાબર 13 હતા આ બાજુ, 5 બરાબરની આ બાજુ તો કેવા થઈ જાય? માઇનસ. અહીંયા આગળ પ્લસ હતો આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો 13 માંથી 5 જાય તો કેટલા વધે? 8. તો મને x ની કિંમત કેટલી મળી? 8 મળી બાળકો. તો ચોથામાં જવાબ શું આવ્યો? 8 જવાબ આવ્યો. ત્યારબાદ જોઈએ આપણે પાંચમા નંબરનું સમીકરણ 2x ઓછા 1 બરાબર 5 એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે. સમીકરણ શું આપેલું? 2x ઓછા 1 બરાબર 5 આપેલા છે બાળકો. તો જોશું બાળકો આપણે સમીકરણ આવું આપેલું છે 2x ઓછા 1 બરાબર 5. આપણે શું કરવાનું? x ની કિંમત જોઈએ છે માટે આ બધું જે -1 આપ્યા અને 2 ગુણાકારમાં આપ્યા બરાબરની પેલી બાજુ મોકલીશું. તો સૌથી પહેલા આપણે 1 પેલી બાજુ મોકલીએ તો 5 આપેલા છે, -1 છે, જમણી બાજુ જશે તો શું થઈ જશે? +5.
થઈ જશે તો 5 વત્તા 1 થશે તો 2x બરાબર શું થશે 5 વત્તા 1 એટલે 6 2x બરાબર 6 આયા હવે માત્ર x ની કિંમત જોઈએ છે 2 ગુણાકારમાં છે તો 2 ને આપણે બરાબરની પેલી બાજુ ક્યાં મોકલીશું ભાગાકારમાં જશે જો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય માઈનસ હોય તો પેલી બાજુ તો પ્લસ થાય તો x બરાબર 6 ભાગ્યા 2 આવ્યા 6 ને હું 2 વડે ભાગું તો કેટલો જવાબ આવે બાળકો 3 જવાબ આવે તો બાળકો આપણને પાંચમામાં કેટલો જવાબ આવ્યો આપણો x બરાબર 3 જવાબ આવ્યો જોશું બાળકો આપણે આગળ છઠ્ઠા નંબરની ખાલી જગ્યા સમીકરણ x ભાગ્યા 3 વત્તા 1 બરાબર 5 એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે સમીકરણ શું આપેલું આપણને x ભાગ્યા 3 વત્તા 1 બરાબર 5 આપણે x ની કિંમત જોઈએ છે તો આપણે શું જોઈશું આપણે સોલ્યુશન અહીંયા આગળ આપણને સમીકરણ આપેલું છે x ભાગ્યા 3 વત્તા 1 બરાબર 5 આપણે x ની કિંમત જોઈએ છે તો સૌથી પહેલા શું કરીશું આ 1 ને આપણે બરાબરની પેલી બાજુ જમણી બાજુ મોકલીશું તો x ભાગ્યા 3 બરાબર શું થશે 5 જમણી બાજુ આપેલા આ 1 પેલી બાજુ તો શું થઈ જાય માઈનસ થઈ જશે 1 ને આપણે જમણી બાજુ મોકલીશું તો માઈનસ થઈ જશે તો 5 માંથી 1 બાદ કર્યો તો કેટલો જવાબ આવે 4 x ભાગ્યા 3 બરાબર 4 મળ્યું હવે મારે આ 3 જે ભાગાકારમાં છે એને બરાબરની પેલી બાજુ મોકલીશું તો ક્યાં જશે ગુણાકારમાં જશે તો 4 ગુણ્યા 3 તો x બરાબર શું જવાબ આવશે 4 તરી 12 જવાબ આપણને મળશે બાળકો તો અહીંયા આગળ છઠ્ઠામાં જવાબ કેટલો આવશે બાળકો 12 જવાબ આવશે કેટલો આવશે 12 ત્યારબાદ જોઈશું આપણે સાતમા નંબરનું કોઈ સંખ્યા એમના 3 ગણામાંથી 5 બાદ કરતાનું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે એમના 3 ગણા એમના કેટલા ગણા 3 એટલે એમને 3 વડે ગુણવાના બાળકો એમાંથી 5 બાદ કરવાના તો ઓછા 5 તો આપણને ગાણિતિક વિધાન આવું મળશે બરોબર સાતમામાં ત્યારબાદ જોઈએ આઠમા નંબરનું કોઈ સંખ્યા એ ના ત્રીજા ભાગમાં 8 ઉમેરતાનું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે કોઈ સંખ્યા એ છે એનો ત્રીજો ભાગ એટલે 3 વડે આપણે શું કરીશું અને ભાગીશું એમાં 8 ઉમેરતા તો વત્તા 8 તો આપણને આવું ગાણિતિક સ્વરૂપ મળશે તો આ રીતે આપણે પ્રકરણ 4 ની ખાલી જગ્યાઓ જોઈ